નમસ્કાર, હું પ્રવીણ. છેલ્લા 2 દિવસથી મીડિયાના છપાકરામાં ચાલી રહ્યું છે કે કોણ મંત્રી બનશે, કોનું પત્તું કપાશે, કેબિનેટનું લિસ્ટ લાંબુ હશે, ટૂંકું હશે, નવી જે ચેમ્બર છે સાફ સફાઈ થઈને સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં તૈયાર છે, ગાડીઓ નવી આવી ગઈ છે, ક્યારે મંડપ બંધાશે, ક્યારે દિલ્હીથી લિસ્ટ આવશે અને કોણ કેટલું વેતરાશે અથવા તો કોનું કદ કેટલું મોટું થશે. તો મોટા ભાગે આ સમાચારો 2 દિવસથી સૌથી વધારે ચર્ચામાં હશે. શક્યતા પણ આવી ગઈ કે એકાદ 2 દિવસમાં એ બધી જ વસ્તુઓ થશે. પણ આજે મુદ્દાના કરદાનો છે. જ્યારે મુદ્દાનો કરદો નીકળી જાય તો કરે કોઈ અને ભોગવે કોઈ. એ દરેક સામાન્ય જનમાનસ અથવા તો દરેક એ વર્ગ જે પોતાના હક માટે લડી રહ્યો છે અથવા તો પોતાની કોઈ સમસ્યા છે, સમસ્યા માટે કાયદાકીય પ્રક્રિયા છે, ડીડીઓ ટીડીઓથી લઈને કલેક્ટર સુધી, ધારાસભ્યથી લઈને સાંસદ સુધી, વિધાનસભા સુધી, આ બધી જ પ્રક્રિયાઓ ફોલો થાય છે. પણ તમે જમીન પર ઉતરો તો જમીન પર સ્થિતિ અલગ હોય છે. ઘણી વખત એ સવાલ થાય કે જે સામાન્ય સમસ્યાઓ છે અથવા તો તેનું નિરાકરણ આવી શકતું હતું, પરંતુ તેમાં એક પંચાયત, મહાપંચાયત, આંદોલન કે આંદોલનમાં જે અહિંસાનો પલીતો ચાંપવામાં આવે છે તો એમાં ભલું કોનું છે, હાથો કોણ બની રહ્યા છે. આ માત્ર વાત બોટાદની નથી. હળદરમાં જે કંઈ પણ થયું, પોલીસ કાર્યવાહી જે કંઈ પણ થઈ, કાયદાનું કામ કરશે, કદાચ ગૃહ રાજ્યમંત્રી પણ આ જ કહેશે. પણ જે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ડોક્ટર ઋષિકેશ પટેલે કહ્યું કે જે અસામાજિક તત્વો હતા તેમને માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો. તમે કહેશો કે 12 તારીખની ઘટના છે, આજે 15 તારીખ થઈ, પણ મુદ્દો બને છે. મુદ્દો એટલા માટે બને છે કેમ કે તમે જમીન પર જાઓ, વીજ લાઇનથી લઈને જમીન માપણીથી લઈને હજુ જે 68 થી 70 મણ મગફળી ખરીદવાની વાત છે, 200 કે 300 મણ ખરીદવાની વાત ચાલી રહી છે, એવું સંભળાય છે કે ઉપરથી ઓર્ડર આવી ગયો છે, કદાચ 150-200 મણ ખરીદાઈ જશે. પણ જે કપાસમાં ખરીદીમાં કરદા થાય છે અથવા તો એપીએમસીમાં જે જાહો જલાલી છે, એ કોની બદોલત છે? જે ડેરીઝ છે, ડેરીના જે સત્તાધીશો છે, એ સત્તા ભોગવે છે, ખેડૂતોથી બનેલી સંસ્થાઓ છે. સહકારી ક્ષેત્રની જ્યારે વાત થાય, અગાઉ પણ ઘણા બધા ચેપ્ટર ચર્ચાઈ ગયા, પણ એમાં કપાસની હરાજીમાં કરદાની વાત આવે, મહાપંચાયતમાં આ પ્રકારની સ્થિતિ ઊભી થાય જેમાં પોલીસ કર્મીઓ પણ ઘાયલ થાય અને બાદમાં એવા પણ વિડીયો સામે આવે કે જે સ્થાનિકો છે, સ્થાનિકોને પણ ઘરમાંથી કાઢીને મારવામાં આવે. પોલીસ કામ કરશે, કાયદાનું કામ કરશે, આ શબ્દો ઘણી વખત સાંભળ્યા છે. પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા છે. પછી 85 લોકોનું એક લાંબુ લિસ્ટ આવે છે. આમ આદમી પાર્ટીના નેતાઓથી માંડીને ઘણા બધા નામો છે. ઘણાના રિમાન્ડ મંજૂર થાય છે, ઘણાને ભાવનગર જેલ મોકલાઈ જાય છે, ઘણા વાહનો અટકમાં લેવાય છે. ઉમેશ મકવાણા જે આમ આદમી પાર્ટીના સિમ્બોલ પર ચૂંટાયા, એ બાદમાં પાર્ટી સાથે જે વાંકું પડ્યું, પછી ગઈકાલે એક વિડીયો આવે છે કે કઈ રીતે શું પરિસ્થિતિ થઈ. ખેડૂતોને કહી રહ્યા હતા, સ્થાનિકોને પણ કહી રહ્યા હતા કે તમને તમારી સાથે જે થયું છે ખોટું ન બોલતા એ જ તમે લખાવજો, તમે સારવાર કરાવો, આપણે કોર્ટમાં કેસ કરીશું. પણ મૂળ મુદ્દો એ છે કે મુદ્દાનો કરદો કેમ નીકળી જાય છે. જેમ કે કચ્છ વીજ લાઇનના પ્રશ્નમાં તમામ નેતાગીરી ચૂપ, ભારતીય કિસાન સંઘની આટલું લાંબી સમયથી ચર્ચા થાય છે તો કે પ્રદેશ નેતૃત્વ ચૂપ, ત્યાંનું કિસાન સંઘ બોલે છે. આમ તો તમે કોંગ્રેસમાં કિસાન કોંગ્રેસ, અમે પાલ આંબલિયાને પણ કોલ કર્યો, વ્યસ્ત હશે. રાજુ કરપડાનો ફોન અનરીચેબલ છે. આમ આદમી પાર્ટીમાં કિસાન સેલ સંભાળે છે, એ આ મહાપંચાયતમાં હતા પણ ખરા. કિસાન સંઘમાં પણ ફોન કર્યો. હવે ખેડૂતો માટે, જમીનના મુદ્દા માટે દરેક લોકો લડે છે, પણ પછી પરિસ્થિતિ શું થાય? કરે કોઈ, ભોગવે કોઈ. આ પ્રકારની પરિસ્થિતિથી, કેમ કે અહિંસાને કોઈ પણ પ્રકારનું સ્થાન નથી હોતું. પાટીદાર આંદોલનમાં પણ જોયું, એ પછીના કેસ, એ પછી કેસ પરત ખેંચવાની વાત આવી, લાંબા સમયથી માંગ ચાલી. હાર્દિક પટેલ પાર્ટી બદલીને ધારાસભ્ય પણ બની ગયા, કોર્ટનું એક સમન પણ આવે છે. લાંબા સમયની વાત નથી, બહુ ટૂંકા ગાળામાં વાત છે. પણ આ બધી જ પરિસ્થિતિઓમાં જે કંઈ પણ મગફળી, કપાસથી લઈને ટેકાના ભાવે ખરીદીથી લઈને વીજ પ્રશ્નથી લઈને જમીન માપણીથી લઈને આ બધા જ પ્રશ્નો છે, આ બધા જ પ્રશ્નોનું શું નિરાકરણ ન આવી શકે? અથવા તો જે સભામાં બેઠા છે તમે તેનું બાવણું ઝાલીને સીધા ડબ્બામાં બેસાડી દો,
આંદોલન અને લડત તો કચ્છના વાંઢિયામાં પણ થઈ, ત્યાં તો ઢસડાયા હતા, મહિલાઓ પણ ઢસડાઈ હતી, પણ અહિંસક રીતે. અત્યારે કામ રોકાયેલું છે. તો ખરેખર જે મુદ્દો છે કે ખરેખર જે મુદ્દા માટે ભેગા થાય છે લોકો, એ મુદ્દાનો અમુક લોકો અથવા તો એ શું સ્પોન્સર્ડ હોય એના પુરાવા નથી, પણ જો ખરેખર એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ, કેમ કે ટોળાનો કોઈ ચહેરો હોતો નથી, એમાં એ મુદ્દાનો કરદો નીકળી ગયો અને ઉપરથી જે સ્થાનિકોને મારવામાં આવ્યા છે અથવા તો જે આક્ષેપ થયા છે એને જે દંડા પડ્યા છે ઘરમાં જઈને, સોશિયલ મીડિયા પર અઢળક વિડીયોઝ છે, પત્રકારને અટકાવવામાં આવે, એ પછી બધા જ રીતે કદાચ કોઈ પોલિટિકલ પાર્ટીને ન ગમે તો પછી પોલિટિકલ કોમેન્ટ્સ પણ શરૂ થઈ જાય, કેમ કે આઈટી સેલ તમામ પાસે છે. પણ સીધો સત્તાને સવાલ છે, તમે આટલા મેજોરિટીમાં છો, આટલા ગંભીર પ્રશ્ને શું નિરાકરણ ન આવી શકે? સંગઠન ઘણા બધા છે, ભારતીય કિસાન સંઘ તો કહ્યાગરું સંગઠન છે, સરકાર સાથે ચર્ચા પણ કરે છે. તો આ નોબત ગુજરાતમાં કેમ આવે? ભૂતકાળ હજુ યાદ નથી કરાવવો. ભૂતકાળમાં કોને કઈ રીતે કેટલાને ગોળીએ દીધા હતા, અને એ પછી પોતાના હક માટે જે અહિંસક આંદોલન કે પોતાની માંગ મૂકવા માટે જે લોકશાહીમાં અધિકાર છે એના માટે પણ શું લોકો એકઠા થતા અથવા બોલતા ડરશે? આ જય જવાન જય કિસાન વાળી વાત આવી, રિપીટેશન થઈ રહ્યું છે. બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. પ્રોફેસર ડોક્ટર હેમંત કુમાર શાહ આપણી સાથે જોડાશે, અર્થશાસ્ત્રી છે અને લાંબા સમયથી ગુજરાતમાં જે પરિસ્થિતિઓ છે તેનું આંકલન કરતા આવે છે, એમના સાક્ષી રહ્યા છે અને બેબાક નીડર જે કહેવાનું હોય છે એ કહે છે. વિઠ્ઠલ દુધાત્રા આપણી સાથે વિસાવદરથી જોડાશે, ભારતીય કિસાન સંઘના નેતા છે, થોડો કવરેજનો ઇસ્યુ હશે તો ટૂંક સમયમાં જોડાશે. પણ હેમંત કુમાર શાહ, આપથી જ શરૂઆત કરીએ. આ બધી જ પરિસ્થિતિ, આ નોબત કેમ આવે એમ? મેં કચ્છથી શરૂઆત કરી, અહીંયા બોટાદમાં આ પ્રકારની પરિસ્થિતિ છે, દક્ષિણ ગુજરાતમાં કંઈક વીજ લાઇન મુદ્દે, કેમ કે 14 જિલ્લાનો પ્રશ્ન છે. તો અહિંસાને તો કોઈ બી જગ્યાએ સ્થાન નથી હોતું, પણ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય એટલે જે મૂળ મુદ્દો છે એનો કરદો નીકળી જાય અને પછી લોકો પોતાની વાત મૂકવા માટે અથવા તો એકઠા થવા માટે પણ ડરે. કેમ આવી નોબત ઊભી થઈ રહી છે? જુઓ, આ જે સવાલ છે એના સંદર્ભમાં થોડાક મુદ્દાની ચર્ચા મને લાગે છે કે ઘણી અગત્યની છે. એક બાબત એ છે કે ગુજરાતમાં 1995 થી 2025 સતત વચ્ચે શંકરસિંહજીના શાસનને બાદ કરવામાં આવે તો એકાદ વર્ષને બાદ કરી લો તમે, તો 29 વર્ષથી ભાજપનું શાસન છે અને છેલ્લે વિધાનસભાની ચૂંટણીમાં 2022માં ખૂબ મોટા પ્રમાણમાં 156 જેટલી સીટો 182 માંથી એમને મળી. એનું પરિણામ એ આવ્યું છે કે એમનામાં અભિમાન છે. આજે અભિમાન આવી ગયું છે એટલે કોઈની પણ સમસ્યાઓ ઉકેલવાના માટે કોઈ તૈયારી બતાવતું નથી. અને બીજો અગત્યનો મુદ્દો એ છે કે જો કિસાનોના સંગઠન એ કંઈ પણ વાત રજૂ કરે, દાખલા તરીકે કિસાન કોંગ્રેસ છે અથવા તો ગુજરાત ખેડૂત સમાજ છે, તો એમની વાતો સાંભળવામાં આવતી નથી. ગુજરાત ખેડૂત સમાજની તો જે ઓફિસ હતી ને સુરતમાં, જંગીરપુરામાં, એક જીનિંગ મિલના કમ્પાઉન્ડની અંદર હતી, ત્યાં બુલડોઝર મૂકીને તોડી નાખી. તો સવાલ ઉભો એ થાય છે કે શા માટે સરકાર નથી સાંભળતી લોકોનો અવાજ, ખાસ કરીને કિસાનોનો અવાજ? આજે આપણે એની વાત કરીએ છીએ. એટલે તો એનું એક મહત્વનું કારણ આ છે કે એમનામાં બહુ વધારે પડતું અભિમાન આવી ગયું છે. બીજું એક કારણ એ છે કે જે ગુજરાત સરકાર છે તે હંમેશા એવો દાવો કરે છે કે અમે લોકોના પ્રશ્નોને ઉકેલીએ છીએ, પણ એ કોણ રજૂઆત કરે છે એ બહુ મહત્વનું છે. એટલે જો રજૂઆત આરએસએસ સાથે સંકળાયેલા સંગઠનો દ્વારા થતી હોય તો એ રજૂઆતનું પરિણામ કંઈક આવી શકે છે, બાકી ના આવે અથવા બહુ લાંબો સમય સુધી ના આવે. આવું બધું બને છે. આ હું કઈ શું કહેવાય કે ગપ્પા મારું છું એવું નથી, પણ જે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ છે, એટલે શિક્ષકોનો કે અધ્યાપકોનો
મુદ્દો રજૂ કરે તો એ વધારે વેલિડ ગણાય. પણ જો બીજા અધ્યાપક મંડળો આ વાતો રજૂ કરે, પોતાની સમસ્યાઓ સરકાર સમક્ષ રજૂ કરે, તો એને સાંભળવાની દરકાર સરકાર મોટે ભાગે લેતી નથી. આવું એક વાતાવરણ ઉભું થયું છે. આ પ્રકારના સંજોગોમાં આરએસએસ નું જે મહત્વનું સંગઠન ભારતીય કિસાન સંઘ એ શું કરે છે એવો સવાલ બહુ મોટા પાયા પર ઉભો થાય છે. એનું કારણ એ છે કે એક જમાનો હતો કે જયારે ભારતીય કિસાન સંઘની જે સભ્ય સંખ્યા હતી ગુજરાતમાં એ 12 લાખ જેટલી હતી. આખા દેશમાં સૌથી મોટું ભારતીય કિસાન સંઘનું સંગઠન હોય તો તે ગુજરાતમાં હતું, એવો એમનો દાવો પણ હતો. આજે મને ખબર નથી, પણ 12,000 જેટલા પણ ખેડૂતો ભારતીય કિસાન સંઘના સભ્યો છે કે કેમ એને વિશે શંકા છે. બહુ મોટું પરિસર ગાંધીનગરમાં બાંધવામાં આવ્યું છે, બલરામ પરિસર, અને ત્યાં ભગવાન બલરામનું એટલે ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ એમની મૂર્તિ પણ છે, એમના હાથમાં હળ પણ છે. અને એ આખું પરિસર આજકાલ શું કરે છે કંઈ સમજાતું નથી. તમે જુઓ કે આખા દેશમાં કિસાનોનું કેટલું મોટું આંદોલન થયું, 700 થી વધારે ખેડૂતો એમાં મરી ગયા, તો ભારતીય કિસાન સંઘે એને વિશે શું કર્યું? દાખલા તરીકે અત્યારે તમે હમણાં જ જે પ્રશ્ન ગણાવ્યો તે મગફળીના વેચાણ અંગેનો છે, તો એમાં ભારતીય કિસાન સંઘ ક્યાં રજૂઆત કરવા જાય છે? આ બોટાદનો જે કિસ્સો બન્યો છે એ કિસ્સામાં ભારતીય કિસાન સંઘ ક્યાં છે ખરું? તો શું ભારતીય કિસાન સંઘના નેતાઓને કે ભાજપના નેતાઓને, સ્થાનિક નેતાઓને આ બધી ત્યાંના ખેડૂતોની જે સમસ્યા છે એની કઈ ખબર જ નથી? તો એનો અર્થ એ થયો કે એમને સરકાર સામે બોલવું નથી, કારણ કે એ મામકાહા છે. આ તો આપણા પોતાના ભાઈઓ છે બેઠા છે ભાજપના, અને સંઘના સંપૂર્ણ ટેકા અને સમર્થનથી ચાલે છે સરકાર, તો એની સામે તો આપણાથી કશું બોલાય નહીં. એવા પ્રકારની ભારતીય કિસાન સંઘની માનસિકતા ઊભી થઈ ગઈ. હેમંતભાઈ, આ કિસ્સામાં કારણ કે વિઠ્ઠલ દુધાત્રા પણ જોડાયેલા છે, એક વસ્તુ એડ કરી દઉં. આવતીકાલથી કચ્છમાં જંગીથી એક જે આહવાન છે શરૂ થયું છે, કેમ કે અદાણીની વીજલાઈનનો જે પ્રશ્ન છે તેની સામે એક એવી કમ્પ્લેન હતી કે કિસાન સંઘ કે ખેડૂતો સાથે રાખીને ત્યાં બોલે છે, 3 વખત ટીંગાટોળી થાય, બધું જ થાય. હવે કહી રહ્યા છે કે જો આ પ્રશ્નોનું સોલ્યુશન નહીં આવે તો પછી 600 ગામમાં ભાજપનો એક પણ કાર્યક્રમ નહીં થવા દઈએ. અને એ બાબતમાં કમ્પ્લેન એવી પણ થાય છે કે કચ્છનું કિસાન સંઘ કે ત્યાંની નેતાગીરી બોલે છે પણ સામે પ્રદેશ નેતૃત્વ ચૂપ છે, તો સમસ્યા આખી અલગ દિશામાં જઈ રહી છે. હેમંતભાઈ, હા, મારો કહેવાનો મુદ્દો એ છે કે આમાં જે પણ કઈ સમસ્યાઓ છે અત્યારે, બરાબર, એને વિશે સરકારમાં રજૂઆત કરનારી જે સંસ્થાઓ છે ખેડૂતોની, એમાં ભારતીય કિસાન સંઘ કેમ દેખાતો નથી? હું હમણાં જ દક્ષિણ ગુજરાતમાં જે ખેડૂતોને માટે સમસ્યાઓ ઊભી થઈ છે ઇલેક્ટ્રિક ટાવર લાઇનની, બરાબર, તો એમાં 3000 જેટલા ખેડૂતો ભેગા થયા હતા. વરસાદ ભારે હતો તેમ છતાં પણ ગુજરાત ખેડૂત સમાજે એ સંમેલનનું આયોજન કરેલું કે જેમાં હું પણ ગયો હતો. તો ભારતીય કિસાન સંઘ ક્યાં છે એ તો દેખાતો જ નથી. એટલે જાણે કે એમને ખેડૂતોની સમસ્યાની કઈ ચિંતા જ નથી, એવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ ગઈ છે. ઓકે, બરાબર. મને યાદ છે બરાબર કે 2003ના સપ્ટેમ્બરમાં ગાંધીનગરમાં પથિકાશ્રમની સામેના મેદાનમાં લગભગ 2 લાખ જેટલા ખેડૂતોની એક મોટી રેલી, એ વખતની જે સમસ્યાઓ હતી એની રજૂઆતને માટે અને નરેન્દ્ર મોદીની સરકારની ખેડૂતો વિરોધી નીતિઓ માટે એ રેલી યોજાઈ હતી. એ પછી એક પણ રેલી જેમાં 2000 ખેડૂતો પણ હાજર હોય ને એવી એક પણ રેલી યોજાઈ નથી 2003 પછી. તો 22 વર્ષમાં ખેડૂતોનો કોઈ સમસ્યા જ નથી નડી ગુજરાતમાં. અને એક બાજુ તો આપણે એમ જ કહીએ છીએ કે મગફળીના વેચાણમાં ભારે કૌભાંડ થાય છે, એપીએમસીમાં જે વ્યવસ્થાઓ ઊભી થઈ છે, વ્યવસ્થાઓ શોષણ કરતા છે, ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા,
બીજી તરફ જ્યારે કોઈ કુદરતી આપત્તિ આવે છે, ખાસ કરીને ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ ઊભી થાય છે, ત્યારે એમને જે વળતર મળવું જોઈએ અથવા રાહત મળવી જોઈએ એ રાહત બહુ ઓછી હોય છે. આ બધા પ્રશ્નોની રજૂઆતો કરવામાં કેમ ક્યાંય ભારતીય કિસાન સંઘ દેખાતો નથી? ઓકે, વિઠ્ઠલ દુધાત્રા આપણી સાથે છે. વિઠ્ઠલભાઈ, મેં કચ્છ ઉપર 3 કે 4 એપિસોડ કર્યા. ત્યાં પણ એટલો બહુ મોટો સળગતો પ્રશ્ન છે. એમાં કિસાન સંઘ મેદાનમાં છે અને એક કમ્પ્લેન એ આવે છે કે પ્રદેશ નેતૃત્વથી કોઈ એવો ટેકો મળતો નથી, જાણે કે ધારાસભ્યથી માંડીને સાંસદ બધા જ ચૂપ છે. તો હેમંતભાઈએ જે વાત કરી અથવા તો જે સળગતા, હું બોટાદ તો છે જ મુદ્દો, પણ જે એક તો આપણી પાસે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના નથી, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના માળીએ ચડાવી દીધી છે, એટલે કે નુકસાનીમાં તમે જે વિસ્તારમાંથી આવો છો એ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં કેવી નુકસાની થઈ છે ઘણી ડિબેટો કરી. ઉપરથી વીજ લાઇનનો પ્રશ્ન, જમીન માપણીનો પ્રશ્ન, આ કરદાવાળો ઇસ્યુ, મગફળીની ખરીદીનો પ્રશ્ન, આ બધી જ બાબતમાં ખરેખર ભારતીય કિસાન સંઘ જેનું સાંભળે છે સરકાર, શું હવે એ સ્થિતિમાં નથી કે કારણો બદલાઈ ગયા છે? વિઠ્ઠલભાઈ. ચોક્કસ હેમંતભાઈ, મને હેમંતભાઈ શાહનો જે તૂટક થોડીક વાત સંભળાણી અને સોશિયલ મીડિયામાં પણ મેં એને ફોટો કરેલો પણ મેં વાત સાંભળી છે. બહુ વિદ્વાન વ્યક્તિ છે, પરંતુ એને જે બોલ્યા છે ક્યાંક કિસાન સંઘનો વર્તમાનની અંદર પરિચય ઓછો હોય એવું મને લાગે છે. શરૂઆતમાં મેં પણ એની સાથે ઘણી બધી બેઠકો છે, કદાચ મને પણ ઓળખતા છે, હું પણ એને સારી રીતે ઓળખું છું. વર્તમાનની અંદર જો તમે સંપૂર્ણ પરિપ્રેક્ષની અંદર કિસાન સંઘની ભૂમિકાની વાત કરો તો અત્યારે વર્તમાનની અંદર 2 ઇસ્યુ હાલી રહ્યા છે. એક તો બોટાદનો ઇસ્યુ છે. તો બોટાદના ઇસ્યુની અંદર હું એક કિસાન સંઘના પૂર્વ પ્રમુખ તરીકે હું અત્યારે તમને એ ચોખવટ કરું કે એ કરદાનો પ્રશ્ન છે એ કિસાન સંઘના સ્થાનિક કાર્યકર્તાઓની પાસે પણ આવેલો. મેં હમણાં જેની સાથે 2 દિવસ પહેલા જેની સાથે વાત કરેલી સ્થાનિક લેવલે, તો એ પ્રશ્નની અંદર સતત રજૂઆતો અને એવું કરેલું, પણ ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા મળી, કારણ કે એ પેચીદો પ્રશ્ન છે. એ સ્થાનિક કાર્યકર્તાઓ કિસાન સંઘના કાર્યકર્તાના કહેવા મુજબ પેચીદો પ્રશ્ન હતો, રજૂઆતો કરેલી અને ઘણી બધી પોઝિટિવ પણ પ્રશાસન તરફથી મળેલો. અને વર્તમાનની અંદર જે આંદોલન હારી રહ્યું છે એ એક પાર્ટીનું આંદોલન છે. એ પાર્ટીની અંદર સ્વાભાવિક રીતે ખેડૂતોના પ્રશ્નને લઈને પાર્ટી આંદોલન કરી રહી છે, પરંતુ જ્યાં પાર્ટીનું આંદોલન થતું હોય છે ત્યાં ક્યાંક હેતુઓ બદલાઈ જતા હોય છે. મૂળભૂત હેતુ સાઈડમાં રહી જાય છે અને બીજું ઇસ્યુ થતા હોય છે. અને આમાં એમ જ થયું છે. તો ભારતીય કિસાન સંઘની એક સ્પષ્ટતા એ જ કરી દઉં તમને કે કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ વ્યક્તિ હોય કે અન્ય સંગઠનો જ્યારે ખેડૂતોના મુદ્દે લડે છે તે ભારતીય કિસાન સંઘ દિલથી એની સાથે હોય છે, પરંતુ એની ભૂમિકા ન હોવાને કારણે એક બેકફૂટ ઉપર મૂકવાનો કિસાન સંઘને પ્રયત્ન થતો હોય કે એમાં કિસાન સંઘની ભૂમિકા શું છે, કારણ કે આંદોલન જ કિસાન સંઘે લીધું નથી, એમાં એની ભૂમિકા સ્વાભાવિક રીતે ન હોય છે. એક પાર્ટીએ આંદોલન લીધું છે, આપણે એને આવકારીએ છીએ, બહુ સારી વાત છે કે ખેડૂતોના મુદ્દા ઉપર એક પાર્ટી લડે છે, તો આપણે એવું ઈચ્છીએ કે એમાં સફળતા મળે અને ખેડૂતોના પ્રશ્ન ઉકળે. અત્યારે હેમંતભાઈએ તમે પણ જે વાત કરી, મને હેમંતભાઈનું અત્યારે બહુ નથી સંભળાણું. તમે જે વાત કરી અત્યારે અનેક પ્રશ્ન વીમાની અંદર છે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે, પ્રધાનમંત્રી વીમાની યોજના છે, આ બધી જ અત્યારે ગુજરાતની અંદર અભેરાય ઉપર ચડી ગઈ છે. એમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એ તો એનું બાળમરણ થઈ ગયું છે. અત્યારે ખેડૂતની સહાય માટેની એક પણ યોજના નથી કે એના હક માટે ખેડૂત લડી શકે એમ, કારણ કે હક એનો વીમો હતો તો વીમો તો છીનવાઈ ગયો છે. અત્યારે સહાયને નામે ખેડૂત સરકાર જાહેર કરે છે અને એમાં પણ તમને ખ્યાલ છે એ પ્રમાણે કે જે નિશ્ચિત ખેડૂતોને સુધી સહાય પહોંચવી જોઈએ પહોંચતી નથી. અત્યારે કચ્છની અંદર અત્યારે જે કચ્છ કિસાન સંઘના કાર્યકર્તાઓ એક 16 તારીખથી એક જનજાગૃતિની આંદોલન ચલાવી રહ્યા છે. ઘણા બધા 9 જેટલા પ્રશ્નો છે, એ 9 પ્રશ્નો ખેડૂતોને મૂંઝવતા પ્રશ્ન છે અને એનું નિરાકરણ લાવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. અત્યારે એક એવું કહે છે ને કે કિસાન સંઘ રજૂઆત કરે અને થઈ જાય, તો રજૂઆતો તો આ બધી જ રજૂઆતો સરકારમાં કરેલી છે, પણ નિર્ભર તંત્ર
ખેડૂતોનું કોઈનું સાંભળતું નથી. ખેડૂતોનું હું કોઈનું સંગઠનનું સાંભળતું નથી, કોઈનું સાંભળતું નથી. ત્યાં પણ અમે જોઈએ છીએ જયારે રજૂઆત કરવા જઈએ છીએ ત્યાં પણ એટલા મોટા પ્રમાણમાં વિખવાદો અને એ પ્રમાણે જૂથવાદો છે, કોઈનું કોઈ સાંભળતું નથી. આ સ્થિતિની અંદર ગુજરાતની સરકાર પણ ચાલી રહી છે. આપણને ખબર છે કે કઈ રીતે નિમણૂક થાય છે, કઈ રીતે તંત્ર હાલે છે, કઈ રીતે કેન્દ્રના દબાણની અંદર મંત્રીઓ કામ કરી રહ્યા છે. ગુજરાતની અંદર આમ જોવો તો કોઈ પણ સ્વતંત્ર નિર્ણય લઈ શકે એવી સ્થિતિની અંદર નથી. અત્યારે ખાતર નથી. તમે વિચાર તો કરો હેમંતભાઈ, પ્રવીણભાઈ, કે અત્યારે ખેડૂતની સિઝન આવી રહી છે. મેં મારી મંડળીમાં ફોન કર્યો તો 20 ગામની વચ્ચે એક ગાડી આવી છે. એમાં ઇફકોનું ખાતર તો બંધ છે અને ઇફકોએ તમને નેનો યુરિયા મારી મંડળીની અંદર 1.5-2 લાખનું નેનો યુરિયા અને ડીએપી પીડ્યું છે. નેનો એટલે કે જે ખેડૂત માંગતા નથી એમ 1.5 લાખનું ગલકું સરકારે ભાંગી નાખ્યું છે. આમ સરકાર કે અમે સબસિડી આપી છે, 1.5 લાખનું નેનો યુરિયાની પડ્યું છે. હમણાં જ એક્સપાયર થઈ જાય. મંડળી ભોગવે છે, ખેડૂત ભોગવવાના છે. એક બાજુ સબસિડીની વાત કરે છે, બીજી બાજુ વિઠ્ઠલભાઈ દુધાત્રા, ભારત કિસાન સંઘના પૂર્વ પ્રમુખ એમ કહે કે મારે વિસ્તારમાં ખાતરના ફાફા છે તો પછી ભાજપનો કિસાન સંઘ કિસાન જે મોરચો છે એ મંત્રીઓ કે વિધાનસભામાં જે રાઘવજીભાઈ ડાઈ વાતો કરી રહ્યા છે તો આ બધું શું પાણીમાં ગયું? કેમ કે તમે પૂર્વ પ્રમુખ છો તો સામાન્ય વ્યક્તિને જવાબ કોણ આપશે? શું દંડા ખાવા માટે બનેલો છે? દંડા ખાવા માટે ટેક્સ ભરે છે? કિસાન પ્રવીણભાઈ, કિસાન સંઘ બોલે છે, કિસાન મોરચો એ તો સરકાર દ્વારા કિસાનની સામે ઉભો કરેલો એક દંડો છે. એ અમારો કિસાન મોરચો છે અને એ કિસાન મોરચો કોઈ આંદોલન કરવા માટે નથી, પણ સરકારની કિસાન લક્ષી યોજનાને ખેડૂત સુધી પહોંચાડવા માટે કિસાન મોરચો છે. ખેડૂતોની સમસ્યાને ઉજાગર કરવા વાળો કિસાન મોરચો નથી. એ તમે જોવો તો એને જઈને હરખાવો. અને ભારતીય કિસાન સંઘ ક્યારેય સરકારની વાહવાહી કરવા માટે નથી. તમે મારી હું વાત કરું તો મારી વાતની અનેક ડિબેટો છે, અનેક પ્રેસ નોટો છે, અત્યારે પણ ઓનલાઈન યુટ્યુબમાં પડ્યા છે. તમે જુઓ, મેં ક્યારેય પણ સરકારની વાહ નથી કરી. નહીં વિઠ્ઠલભાઈ, આમાં એવું છે કે પ્રશ્ન એ થાય કે ઘણી વખત આ પ્રકારનો વિષય હોય ને કે જ્યાં ખરેખર બધા જ ખેડૂતોના હિતની વાત કરે છે એટલા માટે તમે લાઈવ જોડાઈ રહ્યા છો. બાકી કોઈ નેતા જોડાય પણ નહીં, કારણ કે જેને સવાલનો સામનો જ નથી કરવો તો પછી ડાઈ વાતો કરવાનો કોઈ મતલબ નથી. એક સામાન્ય સવાલ એ છે જે કચ્છનો જે પ્રશ્ન છે એમાં ભારત કિસાન સંઘમાંથી પ્રદેશ નેતૃત્વમાંથી મારી જાણમાં નથી તો તમે મારી જાણમાં મૂકો કે કયા નેતા વાઢ્યા ગયા, જે પોલીસનું દમન થયું, ચૂપ રહ્યા, અહીંયા પથ્થર નથી માર્યા. સમસ્યા તો જેન્યુન છે ને. કલેક્ટર રજા ઉપર ઉતરી જાય છે. ખુદ તમારું ભારતીય કિસાન સંઘ એમ કહે છે કે 600 ગામમાં ભાજપનો એક પણ કાર્યક્રમ નહીં થવા દઈએ. તો પ્રદેશ નેતૃત્વનો શું સપોર્ટ મળી રહ્યો છે જમીન પર? ચોક્કસ. તો હું એવું માનું છું કે જે જિલ્લાના પ્રશ્નો હોય એ જિલ્લાના પ્રશ્નો પ્રદેશમાં ઉજાગર કરવા એ પ્રદેશ કિસાન સંઘની ફરજ હોય છે. મને એકદમ અત્યારે બહુ ખ્યાલ નથી એ કઈ રીતે કેટલું ઉજાગર કરે છે. એ તો જિલ્લાના ન્યાય સ્થાનિક કાર્યકર્તાઓ જ કહી શકે, પરંતુ ક્યાંક પ્રદેશ કિસાન સંઘ આમાં ઊણું ઉતરવું હોય તો આ હદે આંદોલન કરવું ન પડે એવું વ્યક્તિગત રીતે માનું છું. દેખો, સાચી વાત કીધી. કેમ કે ઊણું તો જામનગર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ ઉતર્યું છે. બેક ટુ બેક વીજ આવી રહી છે. આ પ્રશ્ન ઉભો થવાનો છે. ગોચરમાં થાંભલા ઝીકાઈ ગયા છે. દક્ષિણ ગુજરાતમાં એ પ્રકારનો પ્રશ્ન છે. પણ તમે પ્રામાણિકતાથી જે વાત મૂકી, ખરેખર જે વાત છે કે જો 5 વર્ષથી અહીંનો ખેડૂત જો અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ થાય તો રામ ભરોસે છે. એસડીઆરએફની સહાય આપીને કોઈ પણ સરકાર, એ પંજાબની હોય, દિલ્હીની હોય કે ગુજરાતની સરકાર હોય, જરા પણ ઉપકાર કરતી નથી. પણ હેમંતભાઈ, એ પ્રકારની માઇન્ડસેટ જ બની ગયું છે. દરેક પોતપોતાની રીતે લડે છે. દરેક રાજકીય પાર્ટીનો એક મોરચો છે કિસાનનો. પણ એમાં પછી રોટલા રાજકીય ગણિતમાં ભાગાકાર ગુણાકાર પણ થાય છે અને મૂળ મુદ્દાનો કરદો નીકળી જાય છે. એનાથી શું બચવું પડશે? મારો મુદ્દો એ છે આમાં કે બોટાદમાં જે કંઈ થયું છે એને કોઈ એક જ પાર્ટીના આંદોલન તરીકે ખપાવી દેવામાં આવે એ બરાબર નથી. એનું કારણ એ છે કે ત્યાં જે ધારાસભ્ય છે એ આપ પાર્ટીના છે અને એ એનું નેતૃત્વ કરે છે, પણ લોકોનો સહકાર છે એ આંદોલનને, લોકો એની સાથે જોડાયેલા છે.
એટલે જે લોકો જોડાયા એ બધા કઈ આપ પાર્ટીને મત આપનારા હશે એ જ જોડાયા અને બાકીના ના જોડાયા, એવું તો ના કહી શકાય ને. કહેવાનો મુદ્દો એ છે આમાં કે શા માટે ઇન્ડિપેન્ડન્ટ જે સંગઠનો છે એ સંગઠનો આ મુદ્દો ઉઠાવતા નથી ને. એમાં સૌથી મહત્વનું સંગઠન જે અત્યાર સુધી રહ્યું ઘણા લાંબા સમય સુધી એ ભારતીય કિસાન સંઘ. એનું કારણ પણ એ છે, જુઓ તમે, કે સરકારની એ માનસિકતા રહી છે ગુજરાત સરકારની, અને આપણા વડાપ્રધાન તો પાછા આંદોલન કરનારાને આંદોલન જીવી એવું કહીને પાછા ગાળ દે છે. તો કોઈ પણ આંદોલન માટે સરકારનું વલણ અત્યંત સખત રહ્યું છે ને નહીં સ્વીકારવાનું રહ્યું છે. આ એક હકીકત છે અને એનું આ પરિણામ છે. ઓકે, તો આ પરિણામમાંથી કદાચ વિશ્લેષણ અને ચર્ચા પણ કરવી પડશે. મંત્રીમંડળમાં કૃષિ મંત્રી બદલાય છે, નથી બદલાતા, એ ચર્ચાઓ કદાચ અત્યારે થઈ રહી છે. પણ મુદ્દો એ છે કે કૃષિ મંત્રી કોઈ પણ આવે અથવા તો અલગ અલગ વિભાગોમાં મંત્રી કોઈ પણ આવે, પણ એમાં સંવાદ હોવો જોઈએ. અને સંવાદ હોવો જોઈએ તો દરેક રાજકીય પક્ષનો એક મોરચો છે, તો એ મોરચો ખરેખર બધા એક જ વિષય માટે લડે છે તો પછી એમાં પછી ગુણાકાર ભાગાકાર ન હોવા જોઈએ. બાકી કરશે કોઈ, ભોગવશે કોઈ, દંડા કોઈ ઓર ખાશે, જે ભૂતકાળમાં પણ થયું છે. ભૂતકાળમાં તો જીવ પણ ગયા છે. તો ખરેખર શું મુદ્દાનો કરદો બોલાવવામાં આ રાજકીય ભાગાકાર અને ગુણાકારને મારીએ ચડાવવા જોઈએ, અથવા તો એ ખરેખર હવે નસે નસમાં ઉતરી ગયું છે? આ પ્રકારની ડિબેટો થતી રહેશે અને વાત મૂકતા રહેશે. પણ ખરેખર વિઠ્ઠલભાઈ, આપને ધન્યવાદ. અહીંયા કદાચ તમારા પ્રદેશ નેતૃત્વમાં મહામંત્રીથી લઈને એનો પણ સંપર્ક કરી શકતો હતો હું, પણ આ પરિસ્થિતિમાં જે કચ્છમાં જે સ્થિતિ છે અથવા કચ્છમાં કિસાન સંઘ એમ કહી રહ્યું છે કે અમને પ્રદેશ નેતૃત્વનો સપોર્ટ નથી એટલો બધો જમીન પર, તો તમે વિચારો કે બોલશે કોણ? અને સરકારને ખબર ન હોય એવું તો બને નહીં. અને જો આ બધું જ થવાનું છે, પરિસ્થિતિ આટલી વણસવાની છે, તો ન્યાય વ્યવસ્થા, કાયદો વ્યવસ્થા અને આઈબીનું ફેલિયર છે બોટાદમાં. આ સવાલ પણ ઉઠે, કેમ કે પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા છે, નિર્દોષોએ પણ દંડા ખાધા છે. આવી નોબત ન આવવી જોઈએ. આ નોબત કેમ આવે છે, અથવા તો નોબત શું ઊભી કરાય છે, એ પણ આજે સવાલ છે. અપેક્ષા રાખીએ કે વાતો બધા જ પોતાના પક્ષમાંથી કરે છે, પણ 5 વર્ષથી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બંધ છે. અને જે રીતે 12 મણની વાત કરી વિઠ્ઠલભાઈએ, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના સમયમાં શરૂ થયેલી યોજના હતી, હજુ સુધી લાગુ નથી થઈ અને એ યોજના હેઠળ એક પણ રૂપિયો ચૂકવાયો નથી. તો પછી સાહેબ યોજના બનાવી કેમ? ધન્યવાદ હેમંતભાઈ અને ધન્યવાદ વિઠ્ઠલભાઈ દુધાત્રા. સમયનો અભાવ છે, પણ મુદ્દો બને છે કે આ બધી હુંસાતુસીમાં કદાચ જે મુખ્ય મુદ્દો છે જનતાનો, એનો કરદો ન નીકળી જાય. નમસ્કાર.